આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલ અછત મુદ્દે અમરેલીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વધતી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નિકુંજ સાવલિયાના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં ખેડૂતો, ટ્રાન્સપોર્ટર અને સામાન્ય નાગરિકોને હાલ ભોગવવી પડી રહેલી મુશ્કેલી અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું। ખેડૂતો માટે પેટ્રોલ પંપ પર ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવા તેમજ ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે ડીઝલ ની અછતને કારણે માલવાહક વાહનો અટવાઈ રહ્યા છે અને ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ કાળાબજારી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। સામાન્ય જનતાને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે શાકભાજી, અનાજ, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં વધારો સહન કરવો પડી રહ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું। આમ આદમી પાર્ટી ઈંધણ પરનો વેટ અને સેસ ઘટાડવા તેમજ દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ કરી છે। આ પ્રસંગે પાર્ટીના હોદ્દેદાર, કાર્યકરો તેમજ ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર શ્રી સાહેબ માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મોંઘવારીને લઈને સાથે સાથે પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અત્યારે હાલાકી છે કે ભાવ વધારા હોવા છતાં પણ ક્યાંય મળતું નથી, જેના લીધે ખેડૂતો સાથે સાથે ટ્રાન્સપોર્ટરો જેના વ્હીકલો છે ટ્રાન્સપોર્ટનો ધંધો ઠપ થઈ ગયો છે। રોજિંદી નોકરી કરતા, અપડાઉન કરતા લોકો એને પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું। આ તમામ સમસ્યાઓની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રી સુધી પહોંચાડી અને એના નિરાકરણની માગણી કરી છે। અને સાથે સાથે જણાવ્યું જો આની ઉપર ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ક્રાંતિ ચિંધ્યા માર્ગે આંદોલન ગુજરાતમાં કરશે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।